ખોલો પણ આખું હું તમને કહું ત્યારે ઉગાડજો કારણ કે મુરતિયાનું મોઢું જોવાના મુહૂર્તને હજી વાર છે અને મુહૂર્ત વગર મોઢું જોશો તો હાથે બહુ આંધળા થશો. પાટો ખોલું છું હો. આવ ઓછું કરવાનું આ મુરતિયા તારી સગી કાટુને દર્શન દે. મારી મતવાલી માલુના મુરતિયા તારું મોઢું જોઈ લો. હવે ઉઘાડો હળવે હળવે તમારી આંખના આગળિયા. ક્યાં છે મુરતિયો? ક્યાં છે? લે આ તમારી સામે તો ઊભો છે. મારી સામે? હા મને કાનો દેખાય? મારી મુરતિયો એટલે આ પોતે. મારા રોયા ટપુડા, તે તો મારી બધી આંખો પર પાણી ફેરવી દીધું. તમારી આંખો ઉપર પાણી ફેરવી દીધું એટલે શું કઈ તમારો વિચાર હતો? ટપુડા, મારી માં. તારી માં રામ બોલો માય રામ. માડી રે, તારા વગર મારો માનો કોણ નાખે? સાસુજી તમારા વગર અમને ઊભા તોરણે કોણ પોંગશે? માડી રે, તારા વગર મારો કરિયાવર કોણ કરશે? તમારા વગર મારા ને માલીના છોકરાના હાલેડા કોણ કરશે? માલીના ને તારા છોકરા ભગવાનની માયા છે. ચૂપ કર. મરી જઈશ તો મારી માલીના લગન તારી સાથે નહીં કરું. અરે પણ મેં એના મતે મારા સગપણની ઓઢણી ઓઢણી છે. માડી, હું ખોટું બોલું ને તો તારા ખોળો લાગે. મુરતિયો મને ગમે છે. શરમાતી નથી? મારી સામે ટપ બોલે છે તે આને તારી ઓઢણી. અરે પણ મેં તમારી મતે નહીં એની મતે ઓઢણી છે. આ તો ઈ કાલે લઈ જજે. આ સગપણ ખો. ઓછી તે તો ઈ ઉઠાયો ને સગપણ રાખ્યું તોડી માલી માંડ માંડ મેળ કર્યો તો ત્યાં આપણી જોડી તોડી. માલી તારી ડોચીએ દાંત વળ્યો. પણ એમાં ચિંતા કરવા જેવી શું વાત છે? બાપુને વાગ્યું તું એટલે ઘોડે ચડીને આવ્યા. અને ઘોડે ચડીને આવ્યા એટલે ભાઈનું માથું ફાટી ગયું ને વેરની બાતે પોગી ગયા. એ ઘરમાં જ છે ને, તારો ભાઈ કરી કરીને શું કરી લેવાનો? લઈ ચાલો એને સરદાર પાસે. સરદાર શું છે? આ જાણો જાણ આપણા ઠેકાણાની માહિતી લેવા આવ્યું છે. કોણ છે? ભાઈબંધ. ભાઈબંધ? કોનો ભાઈબંધ? તમારો. મારો ભાઈબંધ? પણ જુવાન, આપણને તો આંખની ઓળખાણ ઓળખાણ આપીશ એટલે ઓળખાણ થઈ જાય. રામ સંગ, અમર સંગને તો ઓળખો છો ને? અમર સંગ મારો દુશ્મન. એને મારી હારે દુશ્મનાવટ થઈ છે. દુશ્મનનો દુશ્મન એટલે તમારો ભાઈબંધ ખરો કે નહીં? એ છોડી દો એને. ભાઈબંધ હા? એક વાર નહીં, 17 વાર ભાઈબંધ. અમર સંગની મૂછનું પાણી ઉતારવું છે. અરે મૂછનું પાણી હું કયો તો માથું ઉતારી દઉં. રામસંગ ભા, અમરના ઘરમાં હાથ નાખવો એટલે હુતેલો હાવજ જગાડવા જેવું છે હો. અરે શિયાળવાનું તો હું ચામડું ઉતારી દઈશ. વાત કરો શું કરવાનું છે? તો કોલ દે રામસંગ. રામસંગ નો કોલ છે. અમર સંગને આંગણેથી ઘોડી ચોરવાની છે. બસ આટલું જ કરવાનું છે. એને આંગણેથી ઘોડી ચોરવી એટલે મોતના મોઢામાં હાથ નાખવા બરાબર છે, એટલું યાદ રાખજે રામસંગ. મોતના મોઢામાંથી ઘોડીને લાવ તો મારું નામ રામસંગ નહીં. બસ ભાભી બસ, હવે જરાય નહીં હાલે. અરે ભાઈ, 5 દી અહીંયા છો તે હેઠેથી ખાઈ લો. પોર તો તમારા અલબેલાને ઓટડે રોજ મોં ભરીને મીઠાઈઓ માણતા છો. ભાભી, તમે તો જ્યારે હોય ત્યારે ઈ જ વાત કરો છો. ચાલ, હું નહીં પરણું. અરે મનમાં ભાવે ને મોં શું બગાડો છો? એ તે મોંએથી સૌ આમ જ બોલે, બાકી હૈયું તો મોં જોવા તલસતો છે. હું જાણું ને બધું.
તો હાલી. બસ આટલા હારું જ આવ્યા હતા. આજે તમે ગમે તેટલા નખરા કરશો ને તોય હું રોકાવાની નથી. અરે રંગીલી રાધા, મળ્યા છે તો બેગડી મોજથી વાત તો કર. ન કર તો હું એવો માંદો પડીશ કે ખાટલેથી ઊભો જ નહીં થાઉં. કે માંદા પાડી જાણે ને તેને ઊભા કરતાય આવડે. અરે સચુકમાં એકવાર તમારી જેમ કૃષ્ણ ભગવાન પણ ખૂબ માંદા પડેલા. પછી શું? વૈદો ઓહડ કરી થાક્યા, પણ ભગવાન ખાટલામાંથી ઉઠે જ નહીં. આખા મહેલમાં ફિકર ફરી વળી. એટલામાં નારદજી આવ્યા. નારાયણ નારાયણ. ને પ્રભુને કાનમાં કે, પ્રભુ બહુ લાંબુ થયું, હવે આ બીમારીનો ઉપાય બતાવો. ને પ્રભુએ કીધું કે મારા જો ભગતના ચરણની રજ મારે માથે લાગે તો હું ઉઠું. ભગતના ચરણની રજ ભગવાનને માથે હોય? બહુ નરકમાં જ પડીએ ને. બધાય ભગત તમારી જેમ કહેવા માંડ્યા. તો પ્રભુ ઉપાય દેખાડીને પસ્તાયા હશે. પતાય શું? એક બાઈ તૈયાર થઈ. એણે કીધું, હું મારા ચરણની રજ પ્રભુના કપાળે લગાડીશ, પછી ભલે મને કરોડો વર્ષ નરકમાં ભોગવવા પડે. એ કોણ હતી ખબર છે? તું તો નહોતી ને? ના, એ તો રાધા, જે જગતના નાથને માટે નરક ભોગવવા તૈયાર થઈ. ઓહ, તો તું એ મારી રાધાતીને મારી માંદગી મટાડીશ? રાધાને પામતા પહેલા કૃષ્ણ બનીને વાંસળી વગાડવી પડશે. એમાં કેટલી વાર? પણ મને ભૂખ લાગી છે. પહેલા વાંસળી તો વગાડો, ભૂખ ભાંગી જશે. પછી રાધા ગોરી ચૂરમો ચોળીને ખવડાવશે. અલ્યા ક્યાં ગયો ઓલો નવો માણસ રાખ્યો છે ઈ? અલ્યા ગુંગા, આમ આખો દી હું ઘોડીઓને જોયા કરે છે, ઘોડા કોદી જોયા નથી? હે સજા ભાઈનો ભાત ખેતરે લઈ જા. ક્યાં ગયા અમરનામાં? આ ગુંગા હારે ભાઈનો ભાત મોકલાવી આપો. એટલે ગુંગા ઘોડે તેરે ક્યાં હાલ્યો? મારું નામ ગુંગો નહીં, રામસંગ છે. રામસંગ. ભાઈ દે દે તારા અમરને કે રામસંગ એનો બદલો વાળીને પાછો ગયો છે. હવે જો ઘોડી જોઈતી હોય ને તો આવે ખાંડાદારની ડુંગરની તળેટીમાં. એને કહી દેજે કે રામસંગ એની વાટ જુએ છે. હવે ચાલ. ભાત લઈને તો હું ઉગમણેથી આવું છું. આમ આથમણી દિશાએ કઈ ભાતવાળીની વાટ જોતા હતા? અરે આ તો મેં દિશાએથી એક આવવાની હતી. સાત કરું, બોલાવું તમારી ભાતવાળીને. અરે આથમણી દિશાવાળી, તારી ઉગમણી દિશાવાળા ભૂખ્યા થયા છે, ભાતું લઈને જા ખા. અરે મશ્કરી છોડ ને ભાત ખોર. મને બહુ ભૂખ લાગી છે. શેની ભૂખ લાગી છે? રોટલાની કે સાવ ભોળા? તલવાર ચલાવતા આવડે છે એટલું જ, શૂરવીરતા છે સમજણ નથી. રે માણસને જ્યારે ભૂખ લાગે ને ત્યારે ભાત સામે જોતાય ભૂલી જાય. ભાત તો મારા હાથમાં છે. લ્યો ખાઓ ભાત. અમરબા, ઓલો રામસંગ તમારી ઘોડીને લઈને ભાગી ગયો. રામસંગ? ઓલો મરગમાં મળેલો એ જ આવશે.
હું ના પાડતો તો તોય ડાપણ કરી એને રાખ્યો. બાપુ રામસંગ અહીં આવ્યો કે? અરે જે નવા માણસને કામે રાખતો તો ઈ જ રામસંગ હતો. એટલે એને દગો કરીને આપણી હારે દુશ્મની વાળી ઉપરથી કહેતો ગયો છે કે જો ઘોડી પાછી જોતી હોય તો આવજો ખાડાધાની ડુંગરની તળેટીમાં. રામસંગ હવે તારું મોત પુકારે છે. હા, ઈ કાળ મુખાનું માથું ન વાળો ત્યાં સુધી મારા અન્ન જળ હરામ જાણજે. નહીં માન નહીં. ફરે વાદળ ફરે અને ફરે નદીના પૂર પણ સુરા બોલ્યા ના ફરે. અરે રે ભલે પશ્ચિમ ઉગે સૂર. રામસંગ, જો જીવ વાલો હોય તો ઘોડી છોડી દે. જે ચીજ રામસંગ પોતાના જીવ સટોસટ ખેલ ખેલીને લાવે ઈ જીવ જાય ત્યાં સુધી તો ન જ છોડે રૂપા. પણ આ ઘોડીએ તો ફરા ડાયરામાં તારા બાપનું નાક કાપ્યું હતું. એ તારી ભૂલ છે. તેથી દેવોબા બાપુને પગે વાગ્યું તું. નહીં તો એ ખરખરો કરવા એમ ન આવે. ઈ જે હોય તે, પણ આ ઘોડી છોડાવવા આવવા પહેલા એટલો તો વિચાર કરવો હતો કે મેં જે કાંઈ કર્યું છે એ તારા ભાઈ માધવના કહેવાથી કર્યું છે, અને તું જ ઉઠીને તારા ભાઈની આબરૂના કાકરા કરવા નીકળી છો. તો શું હું મારા જાણવા છતાં અમરની આબરૂના કાકરા થવા દઉં? રામસંગ, મારે માટે તો બેઉ ખોરડાની આબરૂ એટલી જ વાલી છે. એટલે તો કહું છું, ઘોડી છોડી દે. નહીં તો ઘોડી નહીં મારા રૂપા. રામસંગ, તારા કપાળ પર નિશાન કર્યું ત્યારે તને કીધું તું કે અમર સામે માથું ઊંચકવાનો વિચાર કરીશ. એ દિવસે તારો માથું તારું પર નહીં હોય. બાર તલવાર હાટ! અમરસિંહની ઘોડી રામસિંહ લઈને આવે એટલે એ ઘોડી માથે પલાણ મારી તમે અમરસિંહને સામેથી નીકળો. અરે હા બા, તો તમારા અપમાનનો બદલો વળે. ઘોડીઓના અભિમાન આવી ગયા છે. પણ હજી રામસિંહ કાલ આવ્યો. માધવસંગ, ઝટ કરો ને પહોંચો ખાડાધારી ડુંગર માળમાં. નહીતર તમારા ભેરુબંધ રામસંગની લાશને કાગડા કૂતરા ચૂંટશે ને તમારી ભાઈબંધી લાગશે.
ઓહો, મને સાસરે આવ્યાને આટલો વખત થયો પણ કોઈ દી પાણી છેડે નહોતા આવ્યા નણંદબા. અને આજ સૂરજ આથમણે ઉગ્યો. અરે ભાભી, આજે તો સૂરજ સોનાનો ઉગ્યો છે. હે, શું વાત છે? ત્યાં જુઓ, તમારા ભાઈ. મારા ભાઈ? અમર! ભાઈ અમર! બેન, ભેટો થયો એટલે બેન કહીને બોલાવે છે. પાદરીથી નીકળ્યો તે આંગણે આવતા હું થાતું તું? નહીં બેન, બહુ ઉતાવળ છે. અરે જરાક આડી નજર કરીને આમ જોશે તો બધી ઉતાવળ ઠરીને હિમ થઈ જાય. બસ હવે ઘોડી પાછી વાર, નકર તને મારી નણંદાના હમ છે. હાલ. બસ બેન, બસ. બહુમા, પીરસો પીરસો. જમાઈ રાત તો શરમાય છે. હા હા, થોડું. બસ. આ મૂકો, હેઠે મૂકો. લાગતી હેઠે મૂકો. લે માધવ. હા બાપુ. સારો બનેલી હારે જમવા બેઠા છો તો જરી કાંઈ તો કર. કોણ જાણે મહેમાન ક્યારે પાછા આવે. ખરી વાત છે બાપુ. હા. મારો હાથ ના ધરો અમરસંગ, પંથ હજી બહુ લાંબો છે. ઈ તો પડશે એવા દેવા છે. ને અમરુભા, હવે બાપુને કહેજો કે આ વરસ હારું ઉતરું છે તો ઝટ આવીને લગન લઈ જાય. ભલે બાપુ.